એક મુસ્લિમ પરિવાર સાથે નજીવી વાત પર હુમલો કરવામાં આવ્યો. ફેમિલીમાં 2-3 વ્યક્તિ ઘાયલ છે. રિપોર્ટર એઝાઝ શેખ, NN ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. બાગથી આવ્યા અને અહીં જગદીશ પ્રસાદની સામે મારા ભાઈને એક માણસ એક્ટિવા લઈને આવતો હતો, રોંગ સાઈડ આવતો હતો અને અહીંની ગાડી જ્યારે થોડીસી અટરાઈ ગઈ અને ઊભો રાખીને અને માવીનની ગાળો આપી અને 2-3 ઝાપટો મારી દીધી ખેંચીને. મેં કાચમાંથી જોયો, મેં બીજી રિક્ષામાં હતો તો મેં થાંભીને પાછો ફરીને આવ્યો જોવા માટે કે શું થયું. તો બચાવ ચક્કરમાં એ લોકો આને મારતા હતા તો મેં છોડાવવા ગયો. પછી એ લોકો મારી ફેમિલી વડે મારી બેન, મારી કાકી અને મારી સાસુ વડે એમને લડાઈ ઝઘડો કરીને એમને અહીં માર્યો. પછી મેં ગાડી નંબર લેવા ગયો, ફોટો પાડવા ગયો હતો ગાડીનો મોબાઈલમાં કે પોલીસ કેસ કર્યું છે. એમને પોલીસની ધમકી આપી તો એ લોકો નાહી જતા હતા. તો મેં એમની પાછળ ગાડીનો નંબર લેવા, ફોટો પાડવા ભાગ્યો તો આ લોકોએ મને ત્યાં જ ગાડી થાંભીને રોડ પર મારવા લાગ્યા. અહીં હાથ પર માર્યો, પગ પર, બંને હાથ પર અને પીઠ પર દંડા વડે અને માથામાં મારવા જતા હતા અને મેં હાથ મૂકી દીધું. તમે જો 100 નંબર પર ફરિયાદ કરી? હા. પોલીસવાળા આવ્યા પછી તમને કેવું લાગ્યું? રિસ્પોન્સ આપ્યો તમને? હા. હમણાં કયા પ્રકારની કાર્યવાહી કરશે પોલીસવાળા? પોલીસવાળી હમણાં કાર્યવાહી ચાલુ છે, કરી છે પોલીસવાળા. હવે વિશ્વાસ છે અમને એમની ઉપર કે ન્યાય અપાવશે અમને. આપનું નામ? છે ને, કમાટી બાગથી રિટર્ન પાછા ફરીને આવતા ફેમિલી હતી. એક મારો ભાણિયો રિક્ષા ચલાવતો હતો, એક મારા છોકરાની રિક્ષા હતી. એટલે પાછળ બંને હતા. હવે એક છોકરો એક્ટિવા લઈને મેઇન રોડ, એ લોકો સીધા રોડ પર જતા હતા, કમ્પ્લીટ સાઈડ પર હતા. તો પેલો છોકરો રોંગ સાઈડ પર હતો. હવે પેલા છોકરા એકદમ ઉપર ઠોકી દીધી ગાડી. છોકરાને બિચાર ગારો બોલી. ત્યારબાદ છોકરો બી અવાજમાં એને બોલ્યો કે ભાઈ ગારો ના બોલ. તો એણે શું કર્યું ખબર, ઉઠીને મારવા લાગ્યો. મારીને પછી આ માર ખાવા લાગ્યો છોકરો. એટલે પેલા પછી એના ભાઈને આગળવાળી રિક્ષાને ફોન કર્યો. એ બી બધા ફેમિલી લઈને ઘર જતો હતો ને આ બી ફેમિલી હતી, નાના છોકરા હતો. અને આ લોકોએ રોડ પર રોકીને એવું કીધું કે અમારા એરિયામાં આવીને તો અમને ટેણી કરે જેવીને એને માર્યો ને બીજાને પાછળથી પાછો ગાડી આગળ લઈને ગયો થોડો આગળ. તો પછી ગાડી લઈને પાછળથી એ લોકો આવ્યા પાછા ને અમને બધાએ ફેમિલીને બી માર્યા. છોકરીઓ પર બી હાથ નાખ્યો છે અને છોકરીઓનો ઉપર જેમ તેમ હાથ નાખ્યો છે, ફેમિલી પર બી હાથ નાખ્યો છે. અને આ રોડ પર બોલે તમારા લોકોને દાદાગીરી ચાલે નહીં એવી લુખ્ખાગીરી કરતા હતા. અત્યારે તમે મને જાણકારી મળી. 100 નંબર પર તમે ફોન કર્યા પછી પોલીસ પ્રશાસન આવ્યા તો પોલીસવાળા કેવા આશ્વાસન આપ્યું? પોલીસે કીધું પોલીસ પર અમને પૂરો ભરોસો છે, પૂરો વિશ્વાસ છે અમને પોલીસ પર. પોલીસ પ્રશાસન પૂરો આવી ગયા હતા. 2-3 ગાડીઓ આવી ગઈ હતી. બધી ફરિયાદો લગીને અમને એમના પર પૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે. આપનો પરિચય? મારો પરિચય મેં એનો છોકરાનો મામો અને છોકરાનો બાપો જેને વાયકું છે એનો. આપનું નામ? શેખ મોહમ્મદ અલી મોહમ્મદ યુસુફ.